So hi friends, last lecture we will have the whole information about magnetochemistry. Today we will have the start new topic transition metal complex with pi acid ligand. So first of all transition metal complex કોને કહેવાય એના વિશે આપણે સેજ ઇન્ફોર્મેશન મેળવીએ. તો જે ટ્રાન્ઝિસ્ટર મેટલ કોમ્પ્લેક્સ હોય એ કોઈ પણ મેટલ હોય એ સતત એના ઉપર જે કાંઈ પણ ઇફેક્ટ આવતી હોય એક્સટર્નલ ઇફેક્ટ લાઈક ઇલેક્ટ્રિસિટી magnetic momentum, so these can be have the effect to move down energy to up energy, that is this say down state which is converted into the high transition state. તો કોઈ પણ મેટલ આયન પોતાના એનર્જી લેવલથી હાઈ એટલે એક્ઝોલ્ટેડ લેવલમાં જે પોતાની એનર્જી લિવિંગ મૂવેશન કરે ત્યારે એ કોઈ પણ પ્રકારના જે લિગેન્ડ હારે કોમ્પ્લેક્સ ફોર્મેશન કરે. મેટલ આયન જ્યારે કોઈ પણ કોર્ડિનેશન કમ્પાઉન્ડ એટલે કે કોઈ પણ જે ન્યુટ્રલ મોલિક્યુલ હોય એ જ મેટલ આયન હારે કોઈ પણ મેટલ આયન હોય કોઈ પણ ન્યુટ્રલ મોલિક્યુલ લાઈક કાર્બન મોનોક્સાઇડ એન્ડ nitrogen oxide, this is combined to have the ability to coordinate with neutral molecule. તો આ જે ન્યુટ્રલ મોલિક્યુલ હોય એ જે મેટલ આયરે કમ્બાઈન થઈ અને પોતાના હાઈ એક્ઝોલ્ટેડ સ્ટેટમાં જે પોતાના પાઈ ઇલેક્ટ્રોનનું બેક ડોનેશન કરે. હવે બેક ડોનેશન મીન્સ જે એની પાસે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય, બરાબર છે. ધારો કે ઓક્સિજન હોય અથવા તો નાઇટ્રોજન ઓક્સાઇડ હોય તો બે પાસે એક એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન તો પ્રેઝન્ટ જ હોય. તો એ જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોનનું ડોનેશન પોતે મેટલ આયન થ્રુ કરે પાઈ બેગ ડોનેશન. સો ફોર ધેટ પાઈ બોન્ડિંગ આપણને કેમાં ઓબ્ઝર્વ થાય? મોસ્ટ ઓફલી જે ડી ટ્રાન્ઝિસ્ટન સિરીઝ એટલે કે 3D ટ્રાન્ઝિસ્ટન સિરીઝ, 4D ટ્રાન્ઝિસ્ટન સિરીઝ એન્ડ 5D ટ્રાન્ઝિસ્ટન સિરીઝ, એમાંય સૌથી વધારે 2D એન્ડ 3Dમાં આપણને ખ્યાલ આવશે. 3D ટ્રાન્ઝિસ્ટન સિરીઝ અને 4D ટ્રાન્ઝિસ્ટન સિરીઝમાં આપણને ટ્રાન્ઝિસ્ટર મેટલ કોમ્પ્લેક્સ જોવા મળે. હવે તો કે પાઈ લિગેન્ડ કોને કહેવાય? તો વિચ ઇઝ લિગેન્ડ that have ability to have the transfer lone pair of electron to its metal ion. બરોબર, મેટલ આયનના જે પાઈ ઇલેક્ટ્રોન હોય એ કેના થ્રુ? ટ્રાન્ઝિસ્ટર મેટલ કોમ્પ્લેક્સ થ્રુ જે મેટલ આયનને ડોનેશન થાય, પાઈ બેક બોન્ડિંગ થાય, એની જે ટોટલ કેપેસિટી હોય એને પાઈ એસિડ લિગેન્ડ આપણે એના તરીકે ઓળખીએ. હવે કોઈ પણ કોમ્પ્લેક્સ ફોર્મેશન હોય તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ મેટલ આયન પ્રેઝન્ટ હોય. હવે એ જે મેટલ આયન હોય એ પોતાની જે કોમ્પ્લેક્સ ફોર્મેશન કરે ત્યારે અથવા તો એની હાઈ લો ઓર ઝીરો ઓક્સિડેશન સ્ટેટમાં પ્રેઝન્ટ હોય. હાઈ ઓક્સિડેશન સ્ટેટ હોય જ નહીં, કારણ કે એ લો એક્ઝાઇટેડ સ્ટેટમાંથી જ્યારે લોઅર એનર્જી પાછું ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે, બરાબર, ત્યારે એની ઓક્સિડેશન સ્ટેટ શું થઈ જાય? ડાઉન, બરાબર, એટલે અથવા તો ઝીરો થઈ જાય. બે જ પોસિબિલિટી થાય. જો એ અપ ફિલ્ડમાં હોય તો કોમ્પ્લેક્સ ફોર્મેશન ના થાય, તો કોઈ પણ પ્રકારના આપણને કલર ચેન્જીસ કે કાંઈ ઓબ્ઝર્વ જ ના થાય, બરાબર છે. એટલે કે જે મેટલ આયન હોય એ પોતે હાઈ એક્ઝોટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં એન્ટર થાય ત્યારે એની ઓક્સિડેશન મેનેજમેન્ટ યા તો ઝીરો હોય યા તો જે એની ઓક્સિડેશન સ્ટેટ હોય એના કરતાં લો ઓક્સિડેશન સ્ટેટ હોય, તો જ એનામાં કોઈ પણ પ્રકારના ફિઝિકલ ઓર ધ કેમિકલ ચેન્જીસ આપણને સ્ટ્રક્ચરલ ચેન્જીસ ઓબ્ઝર્વ થાય.
હવે જે મેટલ કાર્બોનાઇલ હોય એનો યુઝ આપણે કોઈ પણ પ્રકારના ઓર્ગેનિક સિન્થેસિસ એટલે કે કોઈ પણ પ્રકારનું ઓર્ગેનિક મટીરિયલ હોય અથવા કોઈ પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ સિન્થેસિસ હોય તો આપણે ઇઝીલી આપણે પ્રોવાઈડ કરી શકીએ કે આપણે કોઈ પણ મેટલ અને ટ્રાન્ઝિસ્ટન્ટ મેટલ આયનનો જે આપણે નેચર હોય એ આસાનીથી આપણને લિગેન્ડ થ્રુ આપણને ખબર પડી જાય. બરોબર, એના લિગેન્ડ કયા ટાઈપના લિગેન્ડ હારે જોઈન્ટ હોય એ મુજબ એનો નેચર ફાઇન્ડ આઉટ થાય અને એ મુજબ જ એ જે આખો જે મોલિક્યુલનું સ્ટ્રક્ચર હોય એ આખું ડિપેન્ડ કેની ઉપર હોય તો કે કયા પ્રકારના લિગેન્ડ હારે જોઈન્ટ થયું હોય. બરોબર છે. તો એ આખો જે બેઝ હોય ટ્રાન્ઝિસ્ટન્ટ મેટલ કોમ્પ્લેક્સનો એ એક તો મેટલ ઉપર હોય અને સૌથી પહેલાં એ કયા પ્રકારના લિગેન્ડ હારે જોઈન્ટ છે. લિગેન્ડ બહુ અગત્યનો ભાગ ભજવે. બરોબર છે. અને આ મેટલ અને લિગેન્ડ વચ્ચેનું જે પાઈ બેક ડોનેશન હોય, લોન પેર ઇલેક્ટ્રોનની ટ્રાન્સફર મેટલ ટુ લિગેન્ડ, બરોબર, મેટલ ટુ લિગેન્ડ ચાર્જ ટ્રાન્સફર અને લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર MLTC અને MTCL. તો આ બે પ્રકારના આપણને ઓબ્ઝર્વેશન જોવા મળશે. સો એમાં આપણે પહેલાં જોઈએ કે કાર્બોનાઇલ કોમ્પ્લેક્સ. કાર્બોનાઇલ કોમ્પ્લેક્સ મીન્સ જે કોઈ પણ મેટલ આયન હોય એ પોતે એઝ અ લિગેન્ડ તરીકે કાર્બન મોનોક્સાઇડ હારે જોઈન્ટ હોય. કોઈ પણ મેટલ આયન હોય એ કાર્બન મોનોક્સાઇડ હારે જોઈન્ટ હોય તો એવા જે કોમ્પ્લેક્સ ફોર્મેશન થાય એને કાર્બોનાઇલ કોમ્પ્લેક્સ કહેવાય. બરોબર. હવે કાર્બોનાઇલ કોમ્પ્લેક્સની બીજી કેરેક્ટરિસ્ટિક શું થાય કે મેટલ અને જે કાર્બન હોય એની વચ્ચે બોન્ડ પ્રેઝન્ટ હોય, કાર્બોનાઇલ બોન્ડ, ડબલ બોન્ડ, પાઈ બોન્ડ પ્રેઝન્ટ હોય. અને એ જે પાઈ બેક ડોનેશન હોય, કારણ કે જે કાર્બન મોનોક્સાઇડ હોય એટલે ઓક્સિજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય. બરોબર છે. હવે નાઇટ્રોજન ઓક્સાઇડની જગ્યાએ હું લઈ લઉં એનો, તો એમાં ઓક્સિજન ઉપર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય. હવે જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જે મેટલ આયન થ્રુ એને જે પાઈ બેક ડોનેશન કરે, બરોબર, એના થ્રુ ટ્રાન્ઝિસ્ટન્ટ કોમ્પ્લેક્સનું ફોર્મેશન થાય. રેડી છે. એટલે આ બધી જે કેરેક્ટરિસ્ટિક કે જે કાર્બન મોનોક્સાઇડને લિગેન્ડ હોય એઝ અ લિગેન્ડ તરીકે આપણને કાર્બન મોનોક્સાઇડ ઓબ્ઝર્વ થાય તો એ કાર્બોનાઇલ કમ્પાઉન્ડ તરીકે વર્તે. તો આ બધી જે બેઝિક ચર્ચા છે ટ્રાન્ઝિસ્ટન્ટ મેટલ કોમ્પ્લેક્સની, એમાંથી જે પાઈ એસિડ લિગેન્ડ હોય એ બહુ અગત્યનો ભાગ ભજવે. હવે પાઈ એસિડ લિગેન્ડ જ શું કામ કીધું? કારણ કે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ હોય. હવે લુઈસ એસિડ હોય એ લોન પર ઇલેક્ટ્રોન શું કરે? બેઝ હોય ડોનેશન કરે ને. લુઈસ બેઝ, લુઈસની ડેફિનેશન મુજબ લુઈસ બેઝ હોય એ પાઈ ઇલેક્ટ્રોન શું કરે? બેક ડોનેશન કરે. પણ આપણે અહીંયા શેનું, આપણે કેની એબિલિટી જોવાની છે? લિગેન્ડની એબિલિટી જોવાની છે ને. કારણ કે મેટલ કોમ્પ્લેક્સ બને તો એમાં મહત્ત્વનો ભાગ ભજવે લિગેન્ડ. તો લિગેન્ડની કેપેસિટી, બરોબર, એ કેટલી છે ચાર્જ ટ્રાન્સફર કરવાની, એ એપેબિલિટીને કહેવાય આપણે પાઈ એસિડિટી. અને એ પાઈ એસિડિટી જેમ જે લિગેન્ડની વધારે હોય, એટલે કે લોન પેર ઇલેક્ટ્રોન કેચઅપ કરવાની જે મેટલ આયનમાં શક્તિ હોય એ કેવું કોમ્પ્લેક્સ ફોર્મેશન કરે? કમ્પ્લીટ કોમ્પ્લેક્સ ફોર્મેશન કરે. બરોબર છે. તો એ જે મેટલ આયન અથવા તો કોમ્પ્લેક્સની જે સ્ટ્રેન્થ હોય એ કેની ઉપર ડિપેન્ડ કરે? તો કે એસિડ લિગેન્ડ, કયા પ્રકારનો લિગેન્ડ યુઝ થયો છે એની ઉપર. સો ફોર દેટ આજે આપણે કાર્બોનાઇલ કોમ્પ્લેક્સ વિશે આપણે ચર્ચા કરી અને બેઝિક ટ્રાન્ઝિસ્ટન્ટ મેટલ કોમ્પ્લેક્સ કેવી રીતના બને એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે એની ફિઝિકલ પ્રોપર્ટીઝ અને જે એના સ્ટ્રક્ચરલ વાઇઝ હોય અલગ અલગ એના સ્ટ્રક્ચર વિશે આપણે ચર્ચા કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.